વિદુર નીતિ। જે મનુષ્ય જે દેવી શક્તિઓ પરાજિત કરવા માંગતી હોય તેઓ તેની બુદ્ધિને હરી લે છે, પરિણામે તેની દ્રષ્ટિ નીચ કર્મોમાં નમી પડે છે, અર્થાત તેને નીચ કર્મો કરવાનું સૂઝે છે। બુદ્ધિ જ્યારે મલિન થઈ જાય છે અને જ્યારે વિનાશકાળ આવી ગયો હોય ત્યારે નીતિના જેવા જ ભાસતી અનીતિ માણસના હૃદયમાંથી દૂર થતી જ નથી। હે ભરત શ્રેષ્ઠ, તમારા દીકરાઓની બુદ્ધિ પાંડવોના વિરોધથી ઘેરાયેલી હોવાથી ભ્રષ્ટ થઈ ગઈ છે, પરંતુ આપ ભ્રષ્ટ બુદ્ધિવાળા એ પુત્રોને ઓળખતા નથી। હે ધૃતરાષ્ટ્ર, રાજાના સર્વ લક્ષણોથી યુક્ત અને 3 લોકોના અધિપતિ થવાને યોગ્ય તે તમારો આજ્ઞાકિત યુધિષ્ઠિર જ આ ભૂમિનો રાજા બનવાને યોગ્ય છે, અર્થાત તમે દુર્યોધનને હટાવીને તેને જ રાજા બનાવો। જય શ્રી કૃષ્ણ।